નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલતું લાંબુ યુદ્ધ હવે પૂર્ણ થયું છે તેવો આજે ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો। જ્યાં મિત્રો છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલું જે આ યુદ્ધ છે તેને આખી દુનિયાને હચમચાવી દીધી છે। એકો એક દેશમાં અત્યારે હાલ મોંઘવારીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે હાલ હમણાં સૌથી મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે હવે આ યુદ્ધ પાકા પાયે પૂર્ણ થાય છે। વૈશ્વિક સુરક્ષા અને મિડલ ઈસ્ટના પાવર બેલેન્સને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલું જે આ યુદ્ધ છે આ સદીનું સૌથી ખતરનાક યુદ્ધ સાબિત થયું, કારણ કે આ યુદ્ધને કારણે અમુક દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિ થઈ ગઈ, અમુક દેશોમાં પેટ્રોલ ડીઝલ પૂર્ણ થઈ ચૂક્યા, તો અમુક દેશોમાં તો એક મહિના સુધી લાઇટ પણ મિત્રો જતી રહેશે, એટલી ભયંકર સ્થિતિ બની છે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આજે હવે ખુલાસો કર્યો છે કે ઈરાને હવે આ યુદ્ધમાં હાર માની લીધી છે। જી હા દર્શક મિત્રો, અમેરિકાએ કહ્યું કે ઈરાન જે છે તે હવે ઝૂકી ગયું છે અને આ યુદ્ધ શરૂ કરવા પાછળનું અમેરિકાનું કારણ હતું કે ઈરાન પોતે મિત્રો પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હતું, પરંતુ હવે ઈરાન પાસે જેટલા પણ પરમાણુ બંધ બનાવવા માટેના તત્વો છે, જેમ કે યુરેનિયમ છે, તો આ બધા તત્વો જે છે તે ઈરાન જે છે તે અમેરિકાને પાછું આપી દેશે, આ બધો જથ્થો જે છે તે છોડી દેશે એવું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે। અને ઈરાન જે છે તે આ યુદ્ધમાં હવે ઝૂકી ચૂક્યું છે અને હાર માની ચૂક્યું છે તેવું અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ અનુસાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે। તો મિત્રો અમેરિકાએ તો સામેથી દાવો કરી દીધો છે કે ઈરાન હાર માની ચૂક્યું છે, યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે, પરંતુ હવે જોવાનું રહેશે કે શું ઈરાન આ વાતને સ્વીકારે છે કે નહીં, કારણ કે યુદ્ધ પૂર્ણ કોઈ એક દેશના કહેવાથી નથી થતું, જ્યારે બંને દેશો સહેમતિ ધરાવે છે ત્યારે મિત્રો યુદ્ધ પૂર્ણ માનવામાં આવે છે। તો હવે જોવાનું રહેશે કે ઈરાન આનો શું જવાબ આપે છે, કારણ કે અમેરિકા જે છે તે કંઈ પણ બોલી શકે અને પોતાનો પાવર દેખાડવા માટે ઈરાનને જે છે તે અહીંયા ઈરાન ઝૂક્યું એવું લખી પણ શકે, પરંતુ શું ઈરાન ખરેખર હાર માની લીધી છે તે ઈરાન જાહેરાત કરશે ત્યારે ખબર પડશે। ત્યાર પછી જોઈ લઈએ તો ગુજરાતમાં વરસાદનું હાઈ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી। અત્યારે હાલ ગરમીથી લોકો મિત્રો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે હવે આગામી કલાકોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે। એવામાં મિત્રો જોઈએ તો ગુજરાતમાં જે છે તે 25 તારીખની આસપાસ જે સિસ્ટમ બનવાની હતી તે અત્યારે વધુ ઘાતક બનતી જોવા મળી રહી છે, જે જોતા સૌરાષ્ટ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને પવનની ગતિ વધી શકે, જ્યાં મિત્રો દરિયાકાંઠાથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં સારો એવો પવન પણ ફૂંકાશે, વરસાદ પણ આવશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે ગરમીમાંથી મોટા પાયે લોકોને રાહત મળશે। આની વચ્ચે મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલની જે આગાહી હતી એ સાચી પડી છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે। અને આટલું જ નહીં, આના સિવાય પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે દક્ષિણીય ભાગોમાં આવેલા વલસાડ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, આ બધા જિલ્લાઓની અંદર પણ જે છે તે ભારે વરસાદ પડવાની સ્થિતિ વ્યક્ત કરવામાં આવી છે। હવે આજે વરસાદ પડી રહ્યા છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહ્યા છે, એટલે કે મહારાષ્ટ્ર લાગુના સિસ્ટમ અત્યારે સક્રિય બની છે અને ચોમાસું હવે કેરળ પહોંચી ચૂક્યું છે, ત્યારે જ કેરળથી ખૂબ નજીક છે। આ બધી અસરો જે છે તે અરબ સાગરમાં જોવા મળી રહી છે, જેથી છેક અરબ સાગરથી સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી રહી છે અને આ માટે જ ગુજરાતમાં અત્યારે હાલ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદની સ્થિતિ વ્યક્ત કરવામાં આવી। જો કે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી, માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે। ત્યાર પછી જોઈ લઈએ તો દેશમાં લોકડાઉન લાગવા બાબતે શું કહ્યું સામેથી મિત્રો જે માહિતી સામે આવી છે તેના ઉપર નજર મારવાની છે। તો ખાસ દેશમાં મિત્રો જે છે તે લાંબા સમયથી જે પેટ્રોલ ડીઝલના ક્રાઇસિસ ચાલી રહ્યા હતા એને લઈને ઘણા બધા સમયથી એક શબ્દ ઓનલાઈન મિત્રો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, એ છે લોકડાઉન। અને આની પહેલા મિત્રો જ્યારે આ લોકડાઉન શબ્દ વાયરલ થયો હતો ત્યારે કોરોના વાયરસ આવ્યો હતો અને કોરોના પછી અત્યારે શા માટે આ લોકડાઉન શબ્દ વાયરસ થઈ રહ્યો છે વાયરલ, એની પાછળ એક કારણ છે, કારણ કે લોકોને મિત્રો એવું હતું કે ફરીથી સરકાર લોકડાઉન લગાવી દેશે, કારણ કે મોદીજીએ કહ્યું હતું કે જો ઘરે બેઠા કામ શક્ય બને તો બધું કામ ઘરે બેઠા કરો, ખોટી મિત્રો પેટ્રોલ ડીઝલ ના વાપરો, આવું મોદીજીએ કહ્યું એટલે સીધું જ લોકોને એવું થયું હતું કે ફરીથી લોકડાઉન લાગી શકશે। ત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને કારણે ભારત સહિતના વિસ્તારોમાં જે આ લોકડાઉન લાગવાની બાબતો ઊભી થઈ, ત્યારે અત્યારે હાલ મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ વડાપ્રધાન મોદીની સફળતા વિદેશ પ્રવાસને લઈને મિત્રો અત્યારે સમાચાર છે। મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મોટા સમાચાર આપીને માહિતી આપી છે। મનસુખ માંડવિયાએ કહ્યું છે
છે કે વડાપ્રધાન મોદી અત્યારે જે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે આને કારણે ભારતની જે વિદેશ નીતિ છે તેને આધારે ભારતને સારી એવી માત્રામાં પેટ્રોલ ડીઝલ મળી રહે તેમ છે. સાથે રશિયા સાથેના ભારતના સારા સંબંધને કારણે રશિયા પણ જે છે તે ભારતને યોગ્ય જથ્થામાં પેટ્રોલ ડીઝલ ઓઇલ આપવા માટે તૈયાર છે, જેથી ભારતમાં અને આખા દેશની અંદર લોકડાઉનની સ્થિતિ ક્યારેય પણ આવશે નહીં તેવું મનસુખભાઈ માંડવિયાએ મિત્રો જણાવ્યું છે. ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પહેલા કરતાં અત્યારે ઉલટાની વધી ગઈ છે તેવું મિત્રો મનસુખભાઈ માંડવિયાએ કહ્યું. હવે મિત્રો તેમણે એવું તો કહી દીધું કે પેટ્રોલ ડીઝલ પહેલા કરતાં સપ્લાય વધી ગઈ છે, પરંતુ મેઇન વાત એ છે કે સૌરાષ્ટ્રમાં આજ પણ ખેડૂતો 5-5 કલાકની લાઇનમાં ઊભા છે ડીઝલ માટે અને છતાં પણ ડીઝલ મળી રહ્યું નથી. તો હવે અહીંયા સરકાર જે કહે છે તે જોવા મળી રહ્યું નથી. લોકલ જગ્યા ઉપર જોઈએ તો ઘણી જગ્યાએ તો પેટ્રોલ ડીઝલ નથી એવા બોર્ડ પણ લટકાડી દેવામાં આવ્યા છે પેટ્રોલ પંપ ઉપર. તો આની વચ્ચે ખાસ જોવાનું રહેશે કે આગામી સમયમાં સ્થિતિ કેટલી સુધરે છે કે નહીં. પરંતુ લોકડાઉન બાબતે એ વાત ખાસ છે કે ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે લોકડાઉન લાગવાની કોઈ પણ યોજના હાલ નથી. ત્યાર પછી સમજી લઈએ તો મહિલાઓને વ્યવસાય કરવા માટે 2 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી આ યોજનામાં મળશે. સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે હવે સરકાર 2 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. અત્યાર સુધી મિત્રો સરકાર વ્યવસાય માટે ઘણી બધી યોજના ચલાવતી હતી, પરંતુ એ પુરુષો માટે હતી. પરંતુ હવે આપણે જાણીએ છીએ કે આજના સમયની અંદર મહિલાઓ પણ ક્યાંય પાછળ રહી ચૂકી નથી, કારણ કે ચંદ્ર ઉપર પગ મૂકવાથી લઈને સ્પેસમાં જવા સુધી પણ મહિલાઓએ મિત્રો એક હાંસલ કરી છે. ત્યારે હવે મહિલાઓ પણ પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય ધંધો શરૂ કરી શકે એ માટે સરકાર આ સ્વાવલંબન યોજનામાં હવે 2 લાખ રૂપિયાની સહાય મહિલાઓના ખાતામાં નાખશે. પરંતુ એની માટે મહિલાઓએ જે છે તે આ યોજનામાં અરજી કરવાની રહેશે. અને સાથે મિત્રો મહિલાઓને કયા પ્રકારના ધંધા માટે આમાં પૈસા મળશે, તો 300 પ્રકારના જુદા જુદા વ્યવસાયો મહિલાઓએ કરવા હશે. તો આ બધા ધંધાઓની અંદર, વ્યવસાયોની અંદર જો પૈસાની કમી હોય તો મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. આની અંદર દાખલા તરીકે જો ઉદાહરણ આપું તો બ્યુટી પાર્લરથી લઈને દરજી કામ કરવું, મસાલા બનાવીને વેચવા, અગરબત્તીઓ બનાવીને વેચવીથી લઈને મોતી કામ કરવું, ભરત ગૂંથણ અને દૂધની બનાવેલી કેટલીક વાનગીઓ જેમ કે મીઠાઈઓ બનાવીને વેચવી, આ બધા વ્યવસાયો મિત્રો મહિલાઓ પોતાની શરૂ કરી શકે પોતાના દમ ઉપર અને પોતાનો બિઝનેસ આખો ઊભો કરી શકે. એ માટે સરકાર હવે આ યોજનામાં મોટા પાયે 2 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. તો જો મિત્રો તમારે પણ કંઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો હોય, તમે પણ આ સહાયની અંદર, આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો, લાભ લઈ શકો. તમારી અરજી પાસ થશે તો તમે આપેલા એકાઉન્ટ નંબરમાં પૈસા જમા થઈ જશે. ત્યાર પછી જોઈ લઈએ તો હોર્મુઝ સ્ટ્રેટ હવે ખુલશે. ભારતને રાહતની આશા હવે દેખાઈ રહી છે. ત્યારે મિત્રો જણાવીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અમેરિકાની અંદર ચાલી રહી છે અને અત્યારે જે યુદ્ધ થઈ રહ્યું છે તેને લઈને ન્યૂયોર્ક ટાઈમમાં જે માહિતી સામે આવી કે ઈરાન હવે આ યુદ્ધ હારી ચૂક્યું છે, હાર માની ચૂક્યું છે. ત્યારે આને લઈને મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તેવી પણ જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી દીધી છે અને આનાથી ભારતને એક મોટી રાહત મળશે. હવે હોર્મુઝ સ્ટ્રેટ શું છે તમને ના ખબર હોય તો જણાવીએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ રસ્તો છે કે જ્યાંથી આખી દુનિયાનો વ્યાપાર થાય છે. કહી શકો કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ પણ ભારતમાં આ રસ્તેથી જ આવે છે અને આ રસ્તો યુદ્ધને કારણે લાંબા સમયથી બંધ હતો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો હવે આ રસ્તો એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જ રહ્યો છે. તેમણે કહ્યું કે સમજૂતીના ભાગરૂપે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે ફરીથી સંપૂર્ણ રીતે ખુલ્લો કરવામાં આવશે. વૈશ્વિક વ્યાપાર માટે, ખાસ કરીને તેલ પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ઘણા બધા દેશો કરે છે, ભારત પણ કરે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ક્રૂડ ઓઇલના પરિવહન માટે આ જળમાર્ગે થાય છે અને આ રસ્તો જે છે દરિયાની અંદર તે હવે ખુલ્લો કરવામાં આવશે. ટ્રમ્પના દાવા બાદ ઈરાને તરત જ સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ ઉપર તેનું નિયંત્રણ યથાવત રહેશે. એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રસ્તો ઈરાનનો છે અને જેમ ઈરાન કહેશે એમ જ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ કહેશે તેમ નહીં થાય. ઈરાનના સત્તાવાર વર્તુળોએ કહ્યું છે કે દેશ માત્ર યુદ્ધ પહેલા જેટલા જહાજોને પસાર થવાની મંજૂરી આપવાની તૈયારી દર્શાવી રહ્યો છે, પરંતુ તેનો અર્થ સંપૂર્ણ મુફ્ત માર્ગ એવો ક્યારેય નથી. ઈરાન માટે આ રસ્તો છે તે વેપારી માર્ગ નથી, પરંતુ વ્યૂહાત્મક રસ્તો છે. હવે અહીંયા જોવાનું રહેશે કે ઈરાન જે છે તે ભારત પાસેથી કોઈ ટેક્સ લેશે કે નહીં, કારણ કે આ રસ્તો વાપરવા પાછળ ઘણા બધા દેશોએ ટેક્સ પણ આપવો પડશે. પરંતુ ભારતને મિત્રો જે છે તે લગભગ નહીં આપવો પડે, કારણ કે આની પહેલા પણ ઈરાને કહ્યું હતું કે ભારત સાથેની જે દોસ્તી છે તે અહીંયા કામ આવશે અને ભારત માટે ફ્રીમાં આ રસ્તો ખુલ્લો થઈ શકે. અને જો આ થાય છે તો મિત્રો ભારતને એક મોટી રાહત મળશે, કારણ કે પહેલેથી જે ભાવ વધી રહ્યા છે વસ્તુઓના એની અંદર એક મોટી રાહત મળશે અને સાથે પોતાના મિત્રો ઉદ્યોગો ભારતમાં જે અત્યારે ઠપ પડ્યા છે તેમાં પણ એક આશાનું કિરણ જાગી શકે.
ત્યાર પછી જોઈ લઈએ તો એક વર્ષમાં મોદી સરકાર ઘૂંટણીએ પડશે તેવું કહેવામાં આવ્યું છે ફરી એકવાર રાહુલ ગાંધી તરફથી. આની પહેલા પણ મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકાર જે છે તે હવે પૂર્ણ થવા ઉપર આવી છે. ત્યારે ફરી આજે મિત્રો કોંગ્રેસના લઘુમતી વિભાગની સલાહકાર સમિતિની પહેલી બેઠક બોલાવવામાં આવી, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું આગાહી કરું છું કે આર્થિક સંકટને કારણે સરકાર આગામી એક વર્ષમાં ઘૂંટણીએ પડી જશે. દિલ્હીના કોંગ્રેસના લઘુમતી વિભાગ દ્વારા બોલાવવામાં આવેલી જે આ બેઠક છે તેની અંદર રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી અને કહ્યું કે જે મોદી સરકાર છે તે અત્યારે હાલ દેશમાં આર્થિક સંકટને કારણે ઝઝૂમી રહી છે અને મોદી સરકાર આગામી એક વર્ષની અંદર ઘૂંટણીએ પડતી જોવા મળશે અને તે આર્થિક સંકટને સંભાળી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે મારી આગાહીઓ ક્યારેય ખોટી નથી પડતી, આવું પણ રાહુલ ગાંધીએ કહ્યું. ટૂંકમાં રાહુલ ગાંધીનું કહેવું છે કે અત્યારે દેશ ઉપર જે આર્થિક સંકટ આવ્યું છે એટલે કે જે મોંઘવારી વધી રહી છે, આ બધી વસ્તુઓ જે થઈ રૂપિયો નબળો પડી રહ્યો છે, તો આની સામે સરકાર જે છે તે આ જે આર્થિક સંકટ છે તે નહીં સંભાળી શકે અને મોદી સરકાર ઘૂંટણીએ પડી જશે એક વર્ષની અંદર, તેવું રાહુલ ગાંધીએ આગાહી વ્યક્ત કરી અને કહ્યું કે મારી આગાહી કોઈ દિવસ ખોટી પડતી નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલની જગ્યાએ જો તમે આ ઈંધણ વાપરશો તો મળશે 25 રૂપિયાનું લીટર તેવું કહ્યું નીતિન ગડકરીએ. જ્યાં મિત્રો ભારત દેશના રોડ રસ્તાઓના ટ્રાન્સપોર્ટ મંત્રાલય જે સંભાળે છે નીતિન ગડકરી, તેમણે પોતાની ગાડીનું જ ઉદાહરણ આપતા કહ્યું કે હું આજે જે ગાડી ચલાવું છું તે 100% બાયો ઇથેનોલથી ચાલે છે, જે 25 રૂપિયાનું લીટર પડે છે. જ્યાં મિત્રો તેમણે કહ્યું કે છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ જ ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં આ ગાડી ચલાવવાનો વાસ્તવિક ખર્ચ માત્ર 25 રૂપિયા પ્રતિ લીટર પડે છે. આ ઈંધણ જે છે તે સસ્તું છે, સંપૂર્ણ સ્વદેશી છે અને પ્રદૂષણ મુક્ત છે. એટલે કે પેટ્રોલમાં જે રીતના મિત્રો પ્રદૂષણ ફેલાય છે એવું આમાં નથી ફેલાતું. સાથે આ જે ઈંધણ છે ઇથેનોલ તે ભારતમાં જ બની જાય છે, એટલે બીજા દેશમાંથી લાવવું પણ નથી પડતું. સાથે જ ઈંધણ આયાતમાં ઘટાડો કરવામાં પણ મદદરૂપ બને છે. તેમણે કહ્યું કે આવી ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ ટૂંક સમયમાં મોટા પાયે બજારમાં મળશે. એટલે ભારત જે છે તે હવે તૈયારી કરી રહ્યું છે કે ઇથેનોલથી ચાલતી ગાડીઓ બને અને ટૂંક જ સમયમાં રસ્તા ઉપર તમને ઘણી બધી ગાડીઓ આ રીતની જોવા મળશે કે જે 25 રૂપિયાનું લીટર આ ઈંધણથી ચાલશે, તેવું પણ નીતિન ગડકરીએ કહ્યું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો વાયરલ બુક મિત્રો રિચ ડેડ પુઅર ડેડના ઓથર કિયોસાકીએ મિત્રો એક નવી આગાહી કરી. તેમણે કહ્યું કે સોનું જે છે તે આવનારા એક વર્ષમાં 3 લાખની સપાટી પાર કરશે અને ચાંદી 5 લાખને પાર જશે. જ્યાં મિત્રો પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં રોબર્ટ કિયોસાકી કે મિત્રો જે કોરિયાના એક વાયરલ મિત્રો જે છે તે બુક રિચ ડેડ પુઅર ડેડ તેના લેખક છે, તેમણે કહ્યું કે વૈશ્વિક બજારમાં સોનાનો દર $10,000 પ્રતિ ઓન્સ અને ચાંદીનો દર $2,000 પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે. હાલના સમયમાં સોનું અત્યારે 4500 પ્રતિ ઓન્સ છે અને ચાંદી જે છે તે 75 રૂપિયા પ્રતિ ઓન્સ છે. આની મિત્રો ભારતના ભાવ પ્રમાણે તમને સમજાવું, જો તમને ડોલરમાં ના સમજાવતો હોય તો ભારતના મિત્રો રૂપિયાની અંદર તમને સમજાવું તો જો આ ભવિષ્યવાણી જે કરવામાં આવી છે રોબર્ટ દ્વારા એ સાચી પડે છે તો ભારતીય બજારમાં સોનાનો ભાવ 1 તોલાનો એટલે કે 10 ગ્રામનો 3 લાખ રૂપિયા અને ચાંદીનો ભાવ 1 કિલોનો અત્યારે જે 2.5 લાખ છે તે 5 લાખને પાર થઈ શકે. એટલે કે સોનું ઓલમોસ્ટ ડબલ ભાવ થઈ શકે, ચાંદી પણ ઓલમોસ્ટ ડબલ ભાવ આવનારા સમયમાં થઈ શકે તેવી આગમવાણી કિયોસાકીએ જે છે તે વ્યક્ત કરી. ત્યાર પછી જોઈ લઈએ તો ચોમાસું ગુજરાતથી હવે કેટલા કિલોમીટર દૂર છે અને કઈ તારીખે આવી શકે તેના વિશે મહત્વના સમાચાર આવી રહ્યા છે. જણાવીએ તો દેશમાં હવામાન અત્યારે બેવડું રૂપ ધારણ કરી રહ્યું છે. ક્યાંક ગરમી પડી રહી છે તો ક્યાંક ચોમાસું આગળ વધી રહ્યું છે તો ક્યાંક વરસાદ આવી રહ્યો છે તેવામાં, જેના કારણે દેશમાં એક સાથે અનેક ચક્રવાતી પરિભ્રમણ થઈ રહ્યું છે. ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હશે કે શા માટે એટલી ગરમી પડી રહી છે અને સાથે સાથે વરસાદ પણ આવી રહ્યો છે. તો આનું મુખ્ય કારણ છે કે સાયક્લોનિક સિસ્ટમો બંગાળની ખાડી અને અરબ સાગરમાં બની છે. આ સિસ્ટમ મિત્રો જે છે તે જમીન ઉપર ભેજ છોડે છે, જેથી જમીન ઉપર હુંફાળું વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ જોવા મળે છે, જેનાથી ગરમી લાગે છે અને દરિયાકાંઠે 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો વરસાદ સાથે પડી રહ્યા છે, જેથી ત્યાં વરસાદ પણ પડી રહ્યો છે. હવે આવામાં જોઈએ ચોમાસું ક્યાં છે તો અત્યારે ચોમાસું જે છે તે મિત્રો લક્ષદ્વીપ પાર કરી ચૂક્યું છે ગઈકાલે અને હવે 2-3 દિવસની અંદર એટલે કે 26-27 તારીખ સુધીમાં કેરળ પહોંચી જશે. 2 થી 3 તારીખ સુધીમાં મહારાષ્ટ્ર અને 8 થી 10 જૂનની વચ્ચે ગુજરાત પહોંચવાની સંભાવના છે, કારણ કે ચોમાસું અત્યારે હાલ 8 થી 10 દિવસ વહેલા ચાલી રહ્યું છે અને આ પ્રકારે જોઈએ તો ગુજરાતમાં 15 તારીખે આવવાનું હતું, પરંતુ 8 થી 10 દિવસ વહેલું ચાલી રહ્યું છે. તે મુજબ ચોમાસું ગુજરાતમાં જો રેગ્યુલર અત્યારે ચાલી રહ્યું છે તે ઝડપથી પણ જો ચાલે તો પણ 8 થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં જે છે તે ચોમાસાની એન્ટ્રી થઈ શકે અને ખેડૂતો માટે વાવણીની 2 તારીખો અત્યારે સામે આવી રહી છે, 15 જૂન અને 25 જૂન. આ સમયગાળા આસપાસ ખેડૂતો જે છે તે વાવણી પ્રક્રિયા આગળ વધારી શકે.
ત્યારબાદ જોઈ લો તો સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય કરવામાં આવી. સૌથી મોટી જાહેરાત, ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની અંદર મિત્રો હવે સરકાર જે છે તે તમારા ઘરમાં જો તમારે શૌચાલય બનાવવું હોય તો 12,000 રૂપિયા તમારા બેંક ખાતામાં નાખશે. કારણ કે મિત્રો હજુ પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં આ રીતની સુવિધા નથી, અને આ યોજના માત્ર ગામડા માટે નથી, ગામડા અને શહેર બંને જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય, પરંતુ જો તમારે ઘરમાં શૌચાલય બનાવવું હોય તો આ માટે સરકારે આ યોજના લંબાવી દીધી છે, જેમાં સરકાર તમને 12,000 રૂપિયાની સહાય જે છે તે તમારા બેંક ખાતામાં જમા કરે છે. તો આ જે યોજના છે મિત્રો, શૌચાલય સહાય યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે અને લંબાવી દેવામાં આવી છે. તો આ યોજનાની અંદર જો તમારે પણ મિત્રો સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે તમારે પણ આ યોજનામાં લાભ લેવો હોય તો મિત્રો યોજનામાં અરજી કરી શકો. ફોર્મ જમા કરાવીને તમારી અરજી પાસ થશે એટલે તમે આપેલા એકાઉન્ટ નંબર ઉપર 12,000 રૂપિયાની સહાય જે છે તે બેંક ખાતાની અંદર જ જમા કરવામાં આવશે, જેનો ઉપયોગ તમે શૌચાલય બનાવવા માટે કરાવી શકો.